જ્યારે એક્ઝામ આપવા જતો હતો ને મારો એક્સિડન્ટ થયો. મેઇન્સની એક્ઝામ હતી, એક્સિડન્ટ થયો, રોડ પર બેઠો છું, સ્કૂટી સાઈડમાં સ્લીપ થઈ ગયું છે, ડાબા હાથમાંથી બ્લીડિંગ થાય છે, પગ મારો તૂટી ગયો છે, જેનો મને 1.5 મહિનાનો બેડ રેસ્ટ આવ્યો પછી. પણ એ વખતે મારી પાસે 2 ઓપ્શન હતા કે હું પેઇન કિલર લઈને 3 કલાક એક્ઝામ હોલમાં જઈને પેપર લખું કે પછી હું દવાખાને જઉં. દવાખાને જઉં તો પણ મને કહેવા માટે મારી પાસે કારણ તો હતું કે ભાઈ મારો એક્સિડન્ટ થઈ ગયો એટલે મેં એક્ઝામ નથી આપી. પણ એ કારણ કદાચ મને બાકીની જિંદગી જીવવા ના દેતે. એટલે મેં નક્કી કર્યું કે હું પહેલા એક્ઝામ હોલમાં જઈશ. એક્ઝામ હોલમાં જઈને પેપર આપ્યું, પછી હોસ્પિટલમાં પ્રાઇમરી ચેકઅપ કરાવ્યું, 2 વાગે બીજું પેપર આપ્યું, એના પછી બીજા 4 પેપર આપ્યા, એના પછી MRI કરાવ્યો ત્યારે ખબર પડી કે હવે મારે 1.5 મહિના ખાટલામાં રહેવાનું છે. અને મેં મારા એક ઇન્ટરવ્યુમાં કીધું પણ છે કે એક્ઝામનો નશો જ એટલો હતો કે બોડીમાં કેટલું પેઇન છે ખબર નહોતી. જ્યારે એક્ઝામ પૂરી થઈ ને પછી ખબર પડી કે આ પરિસ્થિતિ છે. જિંદગી છે ને તમને દરેક મોમેન્ટ પર એક ગુગલી આપતી હોય છે. એમાં 6 મારવી કે છોડી દેવું આપણે નક્કી કરવાનું છે.